તો ઘરમાં કોઈ શાક ના હોય ને ત્યારે આ 5 જ મિનિટમાં આપણે એકદમ નવી ટાઈપનું શાક રેડી કરીશું. તો તેના માટે ઓઇલ લીધું છે 3 થી 4 ચમચી. ઓઇલ થાય એટલે જીરું એડ કરવાનું. જીરા સાથે મેં થોડીક એવી હિંગ પણ એડ કરી છે. સાથે ડુંગળી, ટામેટું અને લીલું મરચું મેં ચોપરમાં ચોપ કર્યું છે. તો તમારે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું અને તમે સ્કીપ પણ કરી શકો છો. તો ડુંગળી ટામેટાની કચાશ આપણે સરસ એવી નીકળી જાય એટલા માટે એને સરસ એવું સોતે કરીશું. જો કચાશ હશે શાક તો બિલકુલ નહીં સારું લાગે શાકમાં, એટલે આપણે ડુંગળી ટામેટું એવું સરસ સોતે કરવાનું. તો ઓઇલ રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે એને સોતે કરવાનું રહેશે. તો વિડીયો એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત શાક આપણું બનાવીને રેડી કરવાનું છે. સાથે મેં લસણની પેસ્ટ એડ કરી છે. તો લસણ તમે ના ખાતા હોય, ડુંગળી ના ખાતા હોય ને તો સ્કીપ પણ કરી શકો છો. એકલું ટામેટું પણ તમે એડ કરી શકો છો. સાથે રેગ્યુલર જે મસાલા યુઝ કરીએ છીએ એ એડ કરવાના. હલ્દી પાવડર, સાથે લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કર્યું છે, જેની કલર બહુ ફાઇન આવે છે. સાથે ધાણા જીરું અને ગરમ મસાલો બધું સરસ એવું મિક્સ કરી દેવાનું. તો આનું પણ ઓઇલ રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સાથે આદું આપણે મેં ગ્રેટ કરીને એડ કર્યું છે, તો આદું પણ એડ કરવાનું. બધું સરસ મિક્સ કરી દઈશું એટલે મસાલા એવા સરસ અંદર મિક્સ થઈ જાય. ઓઇલ આપણું સરસ એવું રિલીઝ થઈ ગયું છે 2 થી 3 જ મિનિટમાં, તમે જોઈ શકો છો. પાણી એડ કરવાનું. તમારે ગ્રેવી જેવી રાખવી હોય એ પ્રમાણે એનું સ્ટ્રક્ચર રાખવાનું, એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો આ શાકને બનતા બિલકુલ વાર નથી લાગતી. જો ઘરમાં કોઈ શાક ના હોય કે તમારે કોઈ દિવસ ઉતાવળ થઈ ગઈ હોય તો તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો બનાવીને. મીઠું પણ એડ કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એડ કર્યું. હવે જે તીખા ગાંઠિયા આવે છે ને એ એડ કરવાના આપણે. તમે આની જગ્યાએ મોરા ગાંઠિયા આવે ને તે પણ એડ કરી શકો છો, જેને બેસનની સેવ કહેવાય. તો 5 વાળું 10 વાળું પેકેટ મળી જાય છે આસાનીથી માર્કેટમાં. તો સરસ એવું બધું મિક્સ કરવાનું આપણે. તો આ શાક તમે મારી રીતે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને જ બહુ ભાવશે. તો આનું પણ આપણે ઓઇલ રિલીઝ થાય ને ત્યાં સુધી એને થવા દેવાનું 1 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે, અને આ ઓગળતા નથી ગાંઠિયા, આપણા એવા જ રહેશે અંદર. તો ઓઇલ રિલીઝ થઈ ગયું છે. આપણું આ ગાંઠિયાનું શાક રેડી છે, એકદમ નવી ટાઈપનું, અને 5 જ મિનિટમાં બની જતું. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.